ખૂબ ખૂબ સરસ વાતો કરી સંતોએ. કે જે વાતો આપણા શાસ્ત્રોમાં, વેદો, પુરાણોમાં લખેલી છે અને એ આપણને ગુરુ મહારાજે નક્કી કરાયું છે કે દેહ હોવા છતાં જેની દશા વર્તે દેહાતીત એવા જ્ઞાનીના ચરણમાં વંદન હો ગણિત. આ દેહ હોવા છતાં દશા એની દેહાતીત વર્તે કે જ્યારે કરતાપણાનો ભાવ વયો જાય, જેને ભગવાને કીધું કે હે અર્જુન કર્મ કર અને કર્મ છોડ, ત્યારે અર્જુનને દ્વિધા ઊભી થઈ કે પ્રભુ એક બાજુ પકડવાનું કયો, એક બાજુ છોડવાનું કયો, આમાં મને કાંઈ સમજ પડતી નથી. ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન, કે અશુભ કર્મને છોડી દે અને શુભાશુભ કર્મ કર. કર્મ છે ફળ આપનારું છે. એક લોઢાની બેડી છે, એક સોનાની બેડી છે, પણ અનાસક્ત કર્મયોગ, આસક્તિ રહિત હું કઈ કરતો નથી. બાકી કર્મ તો કરવું પડશે. આંખનો પલકારો મારો ને એ કર્મ છે, કરો બંધ. આ વાણી છે કર્મ ઇન્દ્રિય છે. આ દરેકની સેવા થાય છે તન મન ધનથી. આ સંતો જે સેવા કરી રહ્યા છે વાણી દ્વારા, વાણી છે કર્મ ઇન્દ્રિય છે, એનાથી આ સેવા કરી રહ્યા છે. જ્યારે કોઈ પણ જિજ્ઞાસુ આવે, મહારાજ કાંઈક અમને વાત કરો, કાંઈક આનું સમાધાન કરો, એ તરત જ એની હારે વાત કરવા માંડે. એટલે એવા સંત શિરોમણી ક્યાં મળે જેને દેહ બુદ્ધિ કીધી દૂર. કહે નિષ્કુળ આનંદ એવાને સંગે અંતરે ઉગે આનંદ સુર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે સંત શિરોમણી એવા ક્યાં મળે કે જેણે આ દેહ બુદ્ધિને દૂર કીધી. ચાર દેહનું વર્ણન કરે છે. ચાર દેહની ચાર અવસ્થા, ચાર વાણી, ચાર ખાણી. પણ સદગુરુના શરણે ગયા ત્યારે ગુરુ મહારાજે કીધું કે આ બધું મૂકી દો. પછી હું રહ્યું? આ સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ, આ ચાર દેહ બતાવ્યા. એની ચાર અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. ચાર વાણી, પરા, પસંતી, મધ્યમા અને વૈખરી. ચાર ખાણી, ઈંડજ, ઉદ્વેષ, સ્વેદ અને જરાયુ. પણ સદગુરુ એ શાન કરી કે આપવા વાળું કોણ? ત્યારે હું રહ્યો? હું રહ્યું? પછી કયો? હે, કાંઈ ન રહ્યું. તમે તો રહ્યા ને આખે આખા. તમે ક્યાં ગયા? એટલે નિરાજ મહારાજ કહે છે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કહીએ, મહાકારણ ને મેલી. શું કહે છે? સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કહીએ, મહાકારણ ને મેલી. કેવળ પદ કોઈ એક જાણે, વિશ્વ નામને વેલી. આ અનુભવ્યાનો ઉપદેશ છે. અનુભવના દેશમાં જાય ત્યારે ખબર પડે કે આ વિશ્વ એક નામની વેલી છે કે જે નામની અંદર સર્વ કાંઈ આવી ગયું. કે અર્જુન પૂછે આદિ કો ભાંગી ગઈ મંડળાની ભ્રાંત. બિંદુ સે સિંધુ ભયા નામે ભયા નિરાંત. એક નામમાં સર્વ કાંઈ સમાઈ ગયું. એ નામ સર્વે વ્યાપક છે, જે આવતું જાતું નથી. અને જ્યારે ગુરુ મહારાજે બધું બાદ કરાવ્યું ત્યારે કેવળ એક નામ જ રહ્યું, બીજું કાંઈ નહોતું.
જ્યાં દેશ કાળ અને વસ્તુ કાંઈ નહોતી, કેવળ પોતાનું એક સ્વરૂપ હતું. અને એ સ્વરૂપની ઓળખાણ આપણને ગુરુ મહારાજે કરાવી. કે તું જાગીને જો તારા સ્વરૂપને આ ખોળી જોતામાં તું ખોવાય. તું ક્યાં ગયો કે जब मैं था तब हरि नहीं, अब हरि है तब मैं नहीं, प्रेम गली इतनी साकरी वामे दो न समाई. एक म्यानमा बे तलवार नो हाले. એમ આપણને ગુરુ મહારાજે સમજણ આપી છે. એટલે લાલજી મહારાજ કહેતા, ચેતન કી ચિંતા ને આ જળ ને કરે જુહાર, એ લોઢું ને એ દમણ ક્યાં સુધી મચશે લુહાર. તો ટીપ્યા જ કરે, ઢીગા જ કરે ને. હેરાન હથોડો હાથમાં આવી ગયો એટલે ટીપ્યા જ કરે. બરોબર, હું ઘાટ ઘડવો કઈ ખબર પડતી નથી. એનું એક ટીપણી ટીપ્યા જ કરે. કઈ કાંટો વાગ્યો હોય ને ત્યારે કાંટો કાઢવા માટે બીજો કાંટો લેવો પડે. એમ આપણા ગુરુ મહારાજે વિવેક બતાવ્યો છે. અને નક્કી કરીને કીધું છે ધીણોજ નિવાસી લાલજી મહારાજે કે નામ રૂપ ને ગુણ તારે નહીં, હરેક તું છે નિર્ગુણ નિરાકાર. આ હાડ માસ ને ચામ તું નહીં, તું છે અક્ષરાતી અવિકાર. ઓળખી શકાય તો સંતો ઓળખો, હરેક તું છે પાંચ તત્વોની પાર. ત્રણ ગુણ અને મન બુદ્ધિ તું નહીં, એથી અલગ છે તું જ દીદાર. એ આપણને નક્કી કરાયું છે સન્મુખ બિહારી. આ બધું બાદ કરતા નિરાળો એકદમ ન્યારો કરી અને ગુરુ મહારાજે ઓળખાયો છે. એમાં વિવેક બતાવ્યો. કાંટો કાઢવા માટે કાંટો લીધો, પણ કાંટો નીકળી ગયા પછી ઓલો કાંટો ફેંકી દેવાય, ખિસ્સામાં નખાય. આટલી સમજણ પડે કે નહીં? કે સાયું જો સારો હોય તો બાવળિયા હેઠે બેહાય, પણ એની હુલું ન હંગરાય મુઠ્ઠી ભરીને કાગડા. હારી હુલું ભરીને ખિસ્સામાં નાખીને ઘરે લઈ જવા. એ સાયું હારો મળે બેહી જવાય, વિશ્રામ કરી લેવાય, પણ એને હંગરાય નહીં. એમાં મનુષ્ય દેહ મળ્યો છે તો એને માણી લેવા જેવું છે. મનુષ્ય દેહે કરીને થાય. ખોડીદાસ મહારાજ કહેતા, જે દેવતાઓ નથી કર્યું એ આ માણા કરે આજનું. બોલો, એવું કહેતા. એ સત્તા કોની? સ્વયંની છે. કોની છે? પોતાની છે. બધું જ્ઞાન આપણી પાસે હતું. ખગોળનું, ભૂગોળનું, અણુ પરમાણુનું, ઘણું વિજ્ઞાનનું જ્ઞાન હતું. શાસ્ત્રોનું, વેદો, પુરાણો, ઉપનિષદોનું બધું જ્ઞાન હતું, પણ એક પોતાના સ્વરૂપનું જ્ઞાન નહોતું. જ્યારે અનંત જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આ બ્રહ્મ ભાવમાં સ્થિર થવાય. ત્યાર પહેલા સ્વરૂપમાં સ્થિર થવાતું નથી. એ પૂર્ણ કૃપા હોય સદગુરુની ત્યારે થાય. એ કમાણી વગેરે થાય નહીં. પૂરણ કમાણી મારી સુરતા ઠેરાણી, પૂરણ કમાણી મારી સુરતા ઠેરાણી. એ નામની નોબત વાગી રે મને સદગુરુ મળ્યા. 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 લેહ ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. લેહ ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા. સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા. એ બે ભરમણા ભાંગી રે મને સદગુરુ મળ્યા. બે ભરમણા ભાંગી રે મને સદગુરુ મળ્યા.
મળ્યા લેહ ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા આ બધું ફળગી રહ્યું ચારે બાજુ બરોબર લાયું લાગે પણ લે તો કોક વિરલાને લાગે. જેને સદગુરુ મળ્યા એને લે લાગી જાય અને લે લાગે ત્યારે નક્કી થાય કે જે ગુરુ મહારાજે આપણને નક્કી કરાવ્યું છે એ સ્વરૂપ કેવું છે. હમણાં પૂના મહારાજે કીધું કે જેને પરમાત્મા કયો, ઈશ્વર કયો, આત્મા કયો, બ્રહ્મ કયો, પરિબ્રહ્મ કયો, એક સ્વરૂપનું નામ છે. પોતાના સ્વરૂપને ઓળખવા માટેનું આ નામ છે. જે નામે બોલાવો એ નામ, પણ અનેકનું પાછું એક છે જુદું. એટલે કીધું નિરાજ મહારાજે તુરિયા પાર વસે મારો વાલો, તને ગમે ત્યાં તો તું જા. આ માથાકૂટમાં ગયો જન મારો, હરી મળવાના સાજા વિરાજી મારા ભક્તિના ભેદ છે. ક્યાં વસે છે? તુરિયા પાર વસે મારો વાલો. વાલો એટલે પરમાત્મા. નિરાજ મહારાજે કીધું એ તુરિયા પાર વસે છે. તને ગમે તો તું ત્યાં જા, એવું ચોખ્ખું કીધું. બરોબર. અને આપણને એ જ ગુરુ મહારાજે કીધું કે હા શું સમજાય તો ગુરુ ભાવ રાખજો, નકર છૂટા જાઓ. કોઈ બંધન, કોઈ દાવો નહીં. ક્યારે કહી શકે? જેને પોતાના માલની ગેરંટી ખબર હોય કે આ માલ કાચો પોચો નથી, પાકો પરિપૂર્ણ છે, એ ગેરંટી આપે ને. એટલે આ બધાયથી પર વસે. હમણાં મહારાજે કીધું 7 ભૂમિકા છે. જેમ 4 અવસ્થા કીધી, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુરિયા. તું રહ્યા, હું રહ્યું, તું રહ્યું. સદગુરુએ મને શાનમાં સમજાવી સગળી રીત. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ મને ભાષ્યું છે તુરિયાતીત. તુરિયાતીત એ નક્કી પણ થયું કે આ બધાયથી બાદ કરતા રહ્યો એ બાદ થઈ શકે નહીં. એટલે શુભ ઈચ્છા, શુભ વિચારણા, તનુ માનસા, સત્વાપતિ, અંશ, શક્તિ, પદાર્થ, ભાવની અને તુરિયા. આ 7મી ભૂમિકા એ ગુરુ મહારાજ લઈ ગયા કે હવે જો આ તું રહ્યો એ બધાયથી ન્યારો. બધાયમાં તું છો પણ તારામાં કાંઈ નથી. આપણને કોઈએ કીધું કે આ તું નમાલો, તારામાં કાંઈ નથી, તો હાલવાનું યાદ ન હોય તો ઉભા થાય કહેવાય. ગુરુ મહારાજે નક્કી કીધું કે તારામાં કાંઈ નથી. હોય તો બતાવો પાવર, હાલો. છે કાંઈ? એમાં હું બાપનો ઘરા વેસો થતા બધું કરી ગયો, કાંઈ નથી. હે છે કાંઈ વેસવા જેવું? સહસ્ત્ર ઘડામાં એ સુર એનું પ્રતિબિંબ પડે છે, પણ ગુરુગમ કરીને ગોતી લ્યો એ પુરુષ તો પર વસે છે. બધાય ઘડાની અંદર આ પ્રતિબિંબ પડે છે. શું પડે છે? સહસ્ત્ર ઘડામાં પ્રતિબિંબ એનું પડે છે, પણ ગુરુગમ કરીને ગોતી લ્યો તો એ પુરુષ તો પર વસે છે. આ બધું બાદ કરાવીને આપણને નક્કી કરાવ્યું. આનાથી પર, દેહથી પર, પ્રાણથી પર, ઇન્દ્રિયોથી પર, મનથી પર, બુદ્ધિથી પર. અર્જુનને આ જ જ્ઞાન આપ્યું તો હે અર્જુન, આની પર આત્મા તે હું સૌ, બીજું કોઈ. એ નક્કી પણ કરાયું. અને એ નક્કી થાય ત્યારે નક્કી થાય, ત્યાર પહેલા નક્કી થાય નહીં. તો એના માટે સદગુરુના શરણે જવું પડે, ને સદગુરુના શરણે જાય ત્યારે આ જ્ઞાન સાર્થક થાય કે મારા ગુરુ મહારાજે મને શું નક્કી કરાવ્યું છે. કે વેદોએ જેને નેતિ નેતિ કીધું, આ નહીં, આ નહીં. જે મંથન કરતા એક હું રહ્યો એ નિરાજ મહારાજે આપણા સુધી આ વાત પહોંચાડી કે હું તત્વને ઈશ્વર કહ્યો ને એક નામની નિશાની આપી અને એંધાણી આપી કે જ્યાં સુરતા ઠેરાણી. એક નામની નિશાનીએ આ સુરતાને ઠેરાવી. સુરતાન્યા મુકામ આપણા શાસ્ત્રો કહે છે, મતિન્યા ગતિ, શ્વાસાન્યા વાસા. હવે વાત જોવાની કે નક્કી કર્યું.
દેહ ગમે ત્યારે પડે. એમ મહાપુરુષો કહે છે કે આત્મજ્ઞાની પુરુષ હોય જેને પોતાના સ્વરૂપનું ભાન હોય એ રાડ્યું પાડતા પાડતા દેહ છોડે ને, કારણ કે પીડા થાય ને ત્યારે રાડ્યું ભલભલા પાડે. પીડા થાય શરીરને એટલે રાડ પડી જાય. રાડ પીડા વગર રહે નહીં, પણ એ છતાં એ જીવન મુક્ત હોય છે, એને એના સ્વરૂપની ખબર હોય છે. પીડા દેહને થાય છે પણ ઊંકારા તો કરવા પડે. એક જરાક લોહી લેવામાં મારા પૂછો આમ ડાયાબિટીસ તપાસ જરાક અડાડે તો ઊંચા થઈ જાય. કાં કેમ હલો છો? હે એ ક્રિયા શરીરની છે, તમારી નથી. એટલે એ બધું બાદ કરાવ્યું છે ગુરુ મહારાજે અને નક્કી કરાવ્યું છે કે જે કારણ જોગી વન વસ્યા ગયા કાશી ને કેદાર, જે કારણે જપ તપ અને વ્રત બહુ કર્યા તોય સપનામાંય નો આવ્યો ભગવાન, તોય એમાં ક્યાંય એની અંધાણી મળતી નથી અને નક્કી પણ નથી થતું. તો સે ક્યાં આવડો? એ નક્કી કરાવ્યું ગુરુ મહારાજે કે કેટલા આપણા યોગ હશે, કેટલા પુણ્યનો ઉદય હશે કે બગાવું ખાતા હાકરનો ગાંગડું મોઢામાં આવી ગયું. હવે તો એને ધીમે 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 સગળાવીને રસ ઉતારવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. એના માટે કાંઈ કરવું પડશે. હે જેને કાદે દમે સે યતિ દેહ ને રે, જેને કાદે દમે સે યતિ દેહ ને રે તે તો આવ્યું છે મારે રે હાથ મને વાલો વિસાર્યા નવા વિસરે રે તે તો આવ્યું છે મારે હાથ મને વાલો વિસાર્યા નવા વિસરે રે મન વિંધાયું વાલાજીની સાથ મને વાલો વિસાર્યા નવા વિસરે રે મન વિધાયું વાલાજીની સાથ મને વાલો વિસાર્યા નવા વિસરે. શાસ્ત્રની અંદર બે પ્રક્રિયા બતાવી છે, દહન અને દમન. આ હઠાયોગ કરે છે અને એ મહાત્માઓ આ દેહનું દમન કરે છે. દમન કરવાથી વિસ્ફોટ થાય છે, પ્રકૃતિનો ગુણધર્મ છે. હવનું કામ હવ કરે. આપણને ગુરુ મહારાજે પહેલો પાઠ સમજાવ્યો, એ કોઈ દી કોઈને છોડે નહીં. જોગી લૂંટ્યા ને જંગમ લૂંટ્યા, લૂંટ્યા સહસ્ત્ર 88. એકલ સિંગીને વનમાં લૂંટ્યા તો રયત કોણ વિચારી, મેરે અવધૂત એસો જ્ઞાન વિચારી, વામે કોણ પુરુષ કોણ નારી. ભલ ભલાને આ છેતરી જાય, બરોબર, કોઈને મૂકે નહીં. પણ ગુરુ મહારાજે દહન કરાવ્યું. દહન એટલે બાળવું. ફૂટે છે બીજ બાળો તો અંકુર ફૂટે છે, અને દબાવી રાખવાથી તો એને જરાક ભેદ મળે અને પ્રકાશ મળે, તરત કોટો બહાર કાઢે, બાળી નાખો, પછી હું ઉગે. કલેડાના સંગ થકી જુવારજોને બગડી પડી, ધૂળમાં થઈ એની ધાણી, ઉગવા તણો એનો અભ્યાસ મીટ્યો, એની મટી કરમની કહાણી. અમે બગડ્યા લેજો જાણી, આ જળ જીવને હવે ગમે નહીં જૂઠી વાણી. આ આપણા મહાપુરુષોના અનુભવ છે, બાપુ સાહેબ કહે છે. એટલે સંતો પોકાર કરી કરીને કે એક મહાત્મા હતા ને, તે રસ્તે હાલ્યા હતા, એમાં સવારના પોરમાં એક તળાવ આવ્યું. એમ થયું કે લે પાણી પીવું, તરસ લાગી. ત્યાં ડોકું કાઢ્યું, ત્યાં માલપા તળિયે જોયું, ત્યાં હાર દેખાણો હોના. તરસ વહી ગઈ. વ્રતી ક્યાં ગઈ? હારમાં. બોજા ભગત ક્યાં? વૈરાગના પદને વિઘ્ન આડા ગણા, કઠણ બંધ કામના કોપ છૂટે, કનક અને કામિની ચોકી આડી, શામની રામની રમતમાં એ જ લૂંટે.
જોયું આજુબાજુમાં કોઈ આવતું નથી, માર્યો ધૂપકો. તળિયે જઈને ખોબો ભરીને આવ્યા હતા, રેતી કાંકરા આવ્યા, મારું બેટું બારે કરી ફરીને જોયું કે હાર દેખાય. હોળી પડ્યા માલપા ધૂપકી મારી, પાછા બહાર આવ્યા તો રેતી કાંકરા આવ્યા. ડૂબકી મારે ને બાળા આવે, ડૂબકી મારીને બાળા એક ભાઈ રસ્તે નીકળ્યા. એટલે કે બાપુ શું કરો છો? કે તને ન ખબર પડે, તું તારા રસ્તે જ આવવા દે. કહેવાય મને ધૂપકા મારવા ત્યાં બીજા માહિતીમાં નીકળ્યા. હવે એ માહિતીમાં જોઈ ગયા આગેથી આવતા કે મારું બેટું આ નાવા પડ્યા હોય તો એક વાર હતા, વા ઘડીક ડૂબકી મારે, બહાર આવે પાછા ડૂબકી મારે, આ છે હું. નજીક આવ્યા એને પૂછ્યું કે માહિતીમાં ક્યાં હે? હવે સામું જોયું, કહેવાય એવું તો હતું નહીં, પણ થાકી ગયા ડૂબકી મારી મારીને, કીધા વગર છૂટક્યો નહોતો. કે બાપુ હું વાત કરું? કે હું છે? કે જે મળે ને એમાં અડધો ભાગ બેયનો. બોલો કે કયો તો ખરા કે એમાં હાર છે. માજમાં કે હે ચમક્યા એ જોયું એને કા ત્યાં તો એને કાસરો વાળીને મારી ધૂપકી. ના માજમાં થાકી ગયા બિચારા, એ બેઠા તાનું મને વાટ જોઈને બરોબર ધૂપકી મારીને બહાર આવ્યા હતા. એ રેતીને કાંકરા લાવ્યા, વળી ધૂપકી મારી. એમ ધૂપકી મારતા હતા ને એક કાંઠે બેઠા ને ધૂપકી મારે. એમાં એક સંત હાલ્યા આવે. સંત નજીક આવી અને આમ જોતા જોતા આવે છે કે આ છે ખરું કે એક બહાર બેઠા ને એક ધૂપકા મારે, ઘડીક બહાર આવે પાછા માલ પાડે. આવીને પૂછ્યું માધ્યમાં શું છે આ બધું? એક કાંઠે બેઠા ને એક અંદર ધૂપકા મારો. તો કે હું હવારનો મારતો થાકી ગયો, ના તાજા છે એટલે ધૂપકી મારે છે. હું કે આમાં હાર છે. માધ્યમાં કે ક્યાં છે? એટલે કીધું અહીંયા જુઓ. આમ માલિપા જોયું. સંતની દ્રષ્ટિ કેવી હોય કે નીચું જોઈને ઊંચે તાકે, જમીન પર ચલને વાલે આસમાન की भी खबर रखते हैं. એ સંતની દ્રષ્ટિ હોય. એટલે જોયું અને ઊંચું જોયું તે ઉપર મોટું ઝાડ, એ ઝાડની ડાળી હુકાઈ ગયેલી ને એમાં હાર લટકતો હતો. એક રાજકુંવરી માથું ધોઈ અને અગાશીમાં એનું માથું હુકવતી હતી. હાર બાજુમાં ખુરશી માથે લટકાવેલો, એમાં કમળી આવી. એને એમ કે કાંઈક પીળું ખાવાનું તે લઈ ગઈ એના માળામાં, પણ માળામાં ન ગયો ત્યાં ઓલી હુકી ડાળીએ હાર ભરાઈ ગયો હતો. એ એમને લબડતો હતો, એ પાણીમાં દેખાતો. હવે હાર છે ક્યાં? કયો આવું આપણે થયો. કીધું કશુંક ને સાંભળ્યું કશુંક, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ક્યાંથી હાથ આવે? કયું એમાં ડૂબકી મારી મારી ત્યાં ધૂપકા મારે જાય. કોઈ જપ તપ વ્રત આરાધે, કોઈ ઓહમ સોહમ ને સાધે, કોઈ જપ કરે તપ કરે વ્રત કરે ઓમ હવન કરે, કોઈ શંકર ને કમળ પૂજા કરે, કોઈ 68 તીર્થની યાત્રા કરે, કોઈ દેવી દેવતાઓને નમન કરે. આ બધું કરે છે પણ એક પરમાત્માને જાણવાને પણ જાણી શકાતો. ગોકુળમાં ગોતું હું તો મથુરામાં ગોતું, એ ગોતું કાશી કેદારમાં મારો હીરો કોવાણો કચરામાં, મારો હીરો કોવાણો કચરામાં. એવા 5 પસીસના ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં, મારો હીરો ખોવાણો કચરામાં. આ હીરો ખોવાઈ ગયો. મીરાબાઈ કહે છે હરે હરી વસે હરિના જન્મા, તમે શું કરશો જય વનમાં? હરિ વસે હરિના જન્મા. આ જોગ ધરી તમે સિદ્ધ ભટકો છો, પ્રભુ નથી વન ઉપવનમાં. હરિ વસે હરિના જન્મા. આ જોગ કરો ભલે જગન કરાવો, પ્રભુ નથી હોમ હવનમાં. હરિ વસે હરિના જન્મા. ગંગામાં નાવો ભલે ગોમતીમાં નાવો, પ્રભુ નથી પાણી પવનમાં. હરિ વસે હરિના જન્મા. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, આ પ્રભુ વસે હરિના જન્મા. ક્યાંય બારો નથી. સંતો પોકાર કરી કરીને કર્યા પણ છતાંય મેળ આવતો નથી. કારણ કે આ માથાકૂટમાં જન્મારો હાલ્યો જાય છે પણ ક્યાંયથી હાથ આવતું નથી. એટલે કીધું કે આ વસ્તુ જ્યાં પડી છે ત્યાં આપણને ખબર નથી અને બાર બાર આપણી વ્રતિ ભમે છે. પણ વ્રતિ જો અંતર્મુખ થાય તો એ નક્કી થાય, નકર નક્કી થાય એવું નથી. એટલે એ નક્કીપણું કરવા માટે સદગુરુના શરણે જવું પડે.
એમ જે અનુભવીનો ઉપદેશ છે એ અનુભવને સમજવા માટે કે બિંબ બહાર પણ પરખ પાણીએ એમ દર્શે વાણીમાં. બિંબ ક્યાં છે? બહાર છે, પણ પરખ ક્યાં આપ્યું છે? આપણને ગુરુ મહારાજે જે નિર્વાણી પદ હતું એ વાણીમાં લાવી, ગુરુમુખ વાણીમાં લાવી અને નક્કી કરાયો કે ન કરાયું. એ અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ અને આત્મા ઓળખાશે. આવરણ હતું એ ગુરુ મહારાજે પહેલું હટાવી દીધું અને એ આવરણ હટાવી દીધું પછી કાંઈ ન રહ્યું. એટલે નિરાજ મહારાજ કહે છે, માથાકૂટમાં ગયો જન્મારો, હરી મળવાના સાજા વિરાજી મારા ભક્તિના ભેદ છે જાજા. ભક્તિના ભેદ જે પડ્યા છે એ જાજા છે ને હરી મળવામાં એ સાજા એટલે ઘણા ઘણા ફાફા મારે છે પણ મળતું નથી. અને મળે ક્યાંથી? વસ્તુ ખોવાણી હોય એ મળે. જે પરમાત્મા ખોવાણો નથી તો આપણને મળે કયા ઉપાયે મળે? કોઈ કાળે કોઈને મળ્યો નથી. જેને જેને મળ્યો એને સદગુરુની શાને મળ્યો અને એને જાણવા માટે સદગુરુની શાનની જરૂર પડે અને સદગુરુના જ્ઞાનની જરૂર પડે. જેને જ્ઞાન મળ્યું અને શાન મળી એને પરમાત્મા સહેજે મળી ગયો. એને ક્યાંય ગોતવા પણ નથી, કારણ જે પોતાના સ્વરૂપમાં છે બારો ક્યાંય નથી. એટલે આ ભક્તિના ભેદ જાજા છે. ભક્તિ ઘણા પ્રકારની બતાવે, શાસ્ત્રોમાં નવધા ભક્તિ બતાવી, એમ ઘણા પ્રકારની આપણે આગળ વર્ણન કર્યું કે આના ભેદ જાજા છે. એમ એના ભક્તો પણ જાજા છે. જે ભક્તિ કરે એ ભગત કહેવાય, જેવી ભક્તિ કરે એવો ભગત કહેવાય. આપણે કોની ભક્તિ કરીએ છીએ? આપણે કોના ભગત છીએ? એ કોને નક્કી કરવાનું? કયો એ નક્કી કોને કરવાનું? પોતાને જ કરવાનું ને. તો આ ભક્તિ જેને જાણી, ગંગા સતી કહે છે કે હે પાનભાઈ, આ ભક્તિ જેને જાણી, ભક્તિ એ પોતાના સ્વરૂપને નક્કી કરાવે એને પરાભક્તિ કીધી. એટલે ગંગા સતી કે આ પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો પાનભાઈ, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી કે પાનભાઈ જ્યાં નથી માયાનો લવલેશ. આ પિંડ અને બ્રહ્માંડ બે બાદ કરી નાખ્યું. હવે હું રહી ગયો? હવે આમાં કેટલા તત્વ ને કેટલા ગુણ ને આમાં શું કરવું આપણે? કયો લે? કાંઈ છે જરૂર? એ તો ગુરુ મહારાજે લબાસો બધો પહેલા મુકાવી દીધો. હવે એને હું કામ ફેંકવું છે? એની જરૂર નથી. પણ જે વસ્તુ મહત્વની છે એ વસ્તુ મળે એને આ ભક્તિના પ્રમાણ મળ્યા છે અને એને કાંઈ નડ્યું નથી અને કોઈ આડું આવરણ આવ્યું નથી, કાંઈ આવ્યું નથી. ભક્તિ તણા જા પૂરયું મટ્યા, મોતની પરવા નથી. એવા ભક્તિ તણા જા પૂરયું મટ્યા, મોતની પરવા નથી. એવા માતા પિતા કે બાંધવોની કોયની પરવા નથી. એવા માતા પિતા કે બાંધવોની કોઈની પરવા નથી. એ કોયની પરવા નથી, કોયની પરવા નથી, કોયની પરવા નથી, કોઈની પરવા નથી. એવા ભક્તિ તણા જા પૂરયું મટ્યા, મોતની પરવા નથી. એવા ભક્તિ તણા જા પૂરયું મટ્યા, મોતની પરવા નથી. હે રામ બંધુને કારણે અને છોડી જને તામા. એ રામ બંધુને કારણે અને છોડી જને તામા. એવા ભરત વનમાં જય વસ્યા, રાજની પરવા નથી. એવા ભરત વનમાં
એવા ભક્તિ તણા જ્યાં પૂરયું મટ્યા મોતની પરવા નથી. એવા ભક્તિ તણા જ્યાં પૂરાયું મટ્યા મોતની પરવા નથી. હે રામ નામને કારણે અને છોડી દીધા નિજ તાત. એ રામ નામને કારણે અને છોડી દીધા નિજ તાત. એવા પ્રહલાદ ભેટ્યા સ્તંભને ત્યાં અગ્નિની પરવા નથી. એવા પ્રહલાદ ભેટ્યા સાંભને ત્યાં અગ્નિની પરવા નથી. એ અગ્નિની પરવા નથી. અગ્નિની પરવા નથી. અગ્નિની પરવા નથી. અગ્નિની પરવા નથી. એવા ભક્તિ તણા જ્યાં પૂરયું મટ્યા મોતની પરવા નથી. એવા ભક્તિ તણા જ્યાં પૂરાયું મટ્યા મોતની પરવા નથી. એ ગિરધારીના જ્ઞાનમાં અને છોડી દીધા નિજ નાથ. એ ગિરધારીના જ્ઞાનમાં અને છોડી દીધા નિજ નાથ. એવા મશગુલ બન્યા છે બાય મીરા ઝેરની પરવા નથી. એવા મશગુલ બન્યા છે બાય મીરા ઝેરની પરવા નથી. એ ઝેરની પરવા નથી. ઝેરની પરવા નથી. ઝેરની પરવા નથી. ઝેરની પરવા નથી. એવા ભક્તિ તણા જ્યાં પૂરયું મટ્યા મોતની પરવા નથી. એવા ભક્તિ તણા જ્યાં પૂરાયું મટ્યા મોતની પરવા નથી. એ વિભીષણ વૈભવતજી અને ગયા શ્રી રામને શરણ. એ વિભીષણ વૈભવતજી અને ગયા શ્રી રામના શરણ. એવો રાવણ સમો બંધુ તજો ત્યાં કાળની પરવા નથી. એવો રાવણ સમો બંધુ તજો ત્યાં કાળની પરવા નથી. એ કાળની પરવા નથી. કાળની પરવા નથી. કાળની પરવા નથી. કાળની પરવા નથી. એવા ભક્તિ તણા જ્યાં પૂરયું મટ્યા મોતની પરવા નથી. એવા ભક્તિ તણા જ્યાં પૂરાયું મટ્યા મોતની પરવા નથી. એ પુનિત એવા નામમાં અને મશગુલ રહો શ્રી રામમાં. એ પુનિત એવા નામમાં અને મશગુલ રહો શ્રી રામમાં. એવો રામ રસ જો ચાખશો તો
જગતની પરવા નથી. એવો રામ રસ જો સાંભળશો તો જગતની પરવા નથી. એ જગતની પરવા નથી, જગતની પરવા નથી, જગતની પરવા નથી, જગતની પરવા નથી. એવા ભક્તિ તણા જ્યાં પૂરયું મટ્યા મોતની પરવા નથી. એવા ભક્તિ તણા જ્યાં પૂરયું મટ્યા મોતની પરવા નથી. એવા માતા પિતા કે બાંધવોની કોયની પરવા નથી. એવા માતા પિતા કે બાંધવોની કોઈની પરવા નથી. સદગુરુ મહારાજ